સોમનાથ મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો આજે હું તમને એક પ્રાચીન મોટા મંદિરનું સ્વાગત કરાવી। તો આ મંદિરમાં એક પ્રાચીન મંદિર છે। તો તમે જો આ મંદિરમાં એક સ્ત્રી હતી જે આ લૂંટેરા અને બધા આ લૂંટવા આવ્યા હતા। તો અહીંયા ભગવાનને પ્રાર્થના કરી તો ભગવાનની શિવલિંગના બે કટકા થઈ ગયા। તો સ્ત્રી એની અંદર આવી ગઈ તો સ્ત્રી એમ જ બચી ગઈ। તો આ જો તમે પણ આ શિવલિંગના દર્શન કરો। એમાં એક મોટો ઓમ લખેલો છે, આ નંદી મહારાજ છે। તો આપણે પછી અહીંયા કેવી સરસ પણ જગ્યા છે। તો આ મંદિર એક પ્રાચીન મંદિર છે। તો હજી એકવાર શિવલિંગ દેખાડી દઉં જોઈ ન હોય તો આપણે શિવલિંગ જોઈ તો હવે આપણે અહીંનું વ્યૂ દેખાડું। જો અહીં એકદમ શાંત જગ્યા છે, તમે આવી ને અહીંયા પિકનિક પણ મનાવી શકો। એકદમ શાંત જગ્યા છે। તો અહીંયા એક ખાડી છે, બહુ પગથિયાવાળી ખાડી છે, વાવ છે। તો અહીંયા ખોડિયાલમાનું મંદિર પણ છે। જય ખોડિયાલમાં। અહીંયા એક કૂવો છે, જો અહીં કૂવો રહ્યો, એક ઘોડી નહીં, અહીંયા તો એક માળા છે યાર, બે માળા છે અહીંયા તો આજે ઘોડી મળી અમને। આ ભાઈ એ ઘોડી હારે કેટલી મસ્તી કરતા હતા, અમે દોડીને આવ્યા તો આ ભાઈ વયા ગયા। લો આ ભાઈ તો વયા ગયા, લો આ તો આ ભાઈ વયા ગયા। હવે હું ને મારો ભાઈ સોમનાથ કરી આવી ગયા। તો માં એક હનુમાન બાપાની મૂર્તિ છે, અમે બે રખડીએ સામે। અહીંયા દરિયો કેટલો તોફાની છે, દરિયાને કઈ શરમ જ ન થતી। આ મારો ભાઈ દોડીને આવ્યો, પડતો નહીં ને કે પેલા લે આ હું તો અહીં ઉભો। એ મોજો આવ્યું આગળ મને પલાળી દે। નહીં પલાળી શકે। આ મારો ભાઈ પાછો દોડીને આવ્યો અને હું છે ઘડીકમાં તો ભાગો હા વયું ગયું મારો ભાઈ। હવે અહીંયા દર્શન કરે છે હનુમાન બાપાના। ભાઈ તો આ સોમનાથનું મંદિર છે। તો આપણે હવે સોમનાથના પાછળ હું દેખાય તમને બેઠો તો હું જોયો, તમે જોયો હોય તો કમેન્ટ કરો, ન જોયો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરો। હું અહીં થાકી ગયો તો ને બેઠી ગયો। માં જો ઓલો વ્યૂ જો કેટલા મોટા છલકે ઉપરથી ને હેઠેથી।